તો મિત્રો આ શ્રી સોનલ ગૌ સેવા ટ્રસ્ટ એમાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને આજે આપણે જઈ રહ્યા છીએ આ શ્રી સોનલ ગૌ સેવા ટ્રસ્ટમાં, જ્યાં નિરાધાર પશુઓ ગાયો હોય એની સેવા કરવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે। એટલે જે કોઈ પણ અહીંયા ઘાસચારો પોતે નાખવા માગતા હોય, દાન ધર્મદો કરવા માગતા હોય તો તે અહીંયા આવીને કરી શકે છે। તો બધાએ આ શ્રી સોનલ જીવદયા ટ્રસ્ટને વધુમાં વધુ સપોર્ટ કરજો એવી મારી વિનંતી। તો આ રીતની નાની વાછડીઓ હોય, ગાયો હોય, એ બધાની અહીંયા સેવા કરવામાં આવે છે અહીંયા સોનલ જીવદયા ટ્રસ્ટમાં। આ હમણાં જ આવેલી ગાય છે, તમે જુઓ આ રીતે કંઈક સેવા કરવામાં આવે છે। આ અપંગ ગાય હમણાં અડતાળા રોડ બાજુથી લાવ્યા હતા, ફ્રેક્ચર થઈ ગયેલી એ ગાય છે। ગાયોની ખૂબ અહીંયા સેવા કરવામાં આવે છે। તમે જુઓ આ બધી ગાયો જ છે। આ ગાય માટે હવેડો તૈયાર કરેલો છે, પાણી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ શ્રી સોનલ જીવદયા ટ્રસ્ટમાં જે કોઈ પણ સેવા લખાવવા માગતા હોય, સેવા કરવા માગતા હોય અથવા પોતે રૂબરૂ આવીને દેવા માગતા હોય તો અહીંયાથી આપી શકે છે। જો આ બધી ગાયોની સેવા અહીંયા થાય છે। આ પ્રકારની ગાયો હોય છે અને એની સેવા દાદા છે ને એ કટિંગ કરી રહ્યા છે ખડનું, જે ઘાસચારાનું। જો આ ગાય છે ને આ પણ ચાલી શકતી નથી, આ પણ બીમાર ગાય છે, એટલે આવી બીમાર ગાયોની સેવા અહીંયા થાય છે। અને જે કોઈ પણ અહીંયા ફાળો લખાવવા માગતા હોય તો ઓનલાઈન હું QR કોડ અહીંયા વિડીયોમાં મૂકી દઈશ। જે કોઈ પણ લખાવવા માગતા હોય ફાળો તો એ અહીંયા આમાં સીધું ડાયરેક્ટ બેંકમાં લખાવી શકે છે અથવા અહીંયા રૂબરૂ પણ નીણ આવીને આપી શકે છે। અને આ રીતની કાંઈક આ જગ્યા છે, તમે જુઓ અહીંયા ગાયો રાખવામાં આવે છે, ગાયોની સેવા થાય છે। નિરાધાર કોઈ એ ગાય, જો આ ગાય ચાલીને આવે છે તો એ ચાલી શકતી નથી। મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ વિડીયો જોઈને જે કોઈ પણ દાન ધર્માદો સેવા કરવા માગતા હોય સેવા લખાવી શકે। આપનો પરિચય? મારું નામ અનિરુદ્ધભાઈ અકભાઈ ધાજલ, ગામ ગઢડા। ગઢડામાં એ સોનલ જીવદયા ગ્રુપ, જે અમારા 25-30 જણા અમારા એક ગ્રુપ છે, જે ગઢડામાં કોઈ બી એક્સિડન્ટ થયેલું હોય, નિરાધાર હોય, માનો કે આ કૂટ્યો છે એવા કોઈ, તો આપણે અહીંયા શ્રીજી સિનેમા પાછળ ગૌશાળા છે અમારા ગ્રુપ દ્વારા, જે બધા 200, 500, 1000 કાઢી અને આ એક નિરાધારની બધા સારી એવી સેવા કરવી છે। ગામમાં કે આજુબાજુમાં જમીનના કોઈ એક્સિડન્ટ થયેલું હોય કે કોઈ જીવડા પડેલા હોય, જેને આપણે ગ્રુપ દ્વારા આપણે અહીંયા શ્રીજી સિનેમા પાસે લાવી તેને ડૉક્ટર દ્વારા આપણે સારવાર કરી અને નિરાધારની બધા 60-70 લોકો પશુઓ છે અત્યારે હાલમાં, અને બધા ગ્રુપ દ્વારા અને ઓનલાઈન સ્કેનર છે, આપણે સ્કેનર દ્વારા જેને કોઈને ખરડો દેવો હોય એ ખરડો આમાં લખાવી દે, જેથી કરીને નિરાધારની નિરણ પૂર્ણનું થઈ શકે સેવા।